અમદાવાદના રખિયાલમાં ભગવાન શંકરનું પૌરાણિક મંદિર આવેલું છે, જે મંદિર પહેલા ચોટીલા મહાદેવના નામથી પ્રચલિત હતું. હાલ તે ચકુડિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. મંદિર આશરે 265 વર્ષ જૂનું છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરના નિર્માણ સમયે કૂવો ખોદવામાં આવ્યો ત્યારે પ્રથમ શિવલિંગ મળ્યું. તેમાં 7 ચોટી હતી. ત્યારબાદ ભગવાન શંકર અને મા પાર્વતીની મૂર્તિ નીકળી હતી. અત્યારે બી એ કૂવો હાલમાં છે. જે ભગવાનને જે દૂધ પાણી બધું ચડે છે એ બધું કૂવામાં બિરાજમાન થાય છે. વર્ષોથી નાગદાદા છે અંદર. શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં ઘણીવાર કૂવામાંથી બહાર આવતા હોય છે. પૂનમ કે 11 હોય તો બહાર આવતા હોય છે. બહુ ઉંમરવાળા છે, કોઈને કશું નુકસાન કરતા નથી. આવે છે, દર્શન આપે છે ને પાછા કૂવામાં ઉતરી જાય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા જાણીતા ચકુડિયા મહાદેવના વર્ષો જૂના મંદિરમાં દેવાધિદેવ મહાદેવની અતિ પ્રિય મહાશિવરાત્રિની ભારે ભક્તિભાવ અને આસ્થા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારથી મંદિરે ભક્તોની ભીડ જામે છે. સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે. કહેવાય છે કે ચકુડિયા મહાદેવના દર્શન માત્રથી રીઝે છે શિવજી. આ પાવન ધામની વિશેષતા છે. અહીં સ્થાપિત વિશાળ શિવલિંગ અને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. અમે લોકો અહીંયા વર્ષોથી આવીએ છીએ. મારા પપ્પા અમને લોકોને અહીંયા લઈને આવતા હતા. અહીંયા આવવાથી મને ખૂબ જ શાંતિ મળે છે. મહાદેવ દાદા હાજરા હજુર છે અને એ મેં જાળવી રાખ્યું છે. હું મારા મમ્મીને લઈને દર શ્રાવણ મહિનામાં આવું છું અને આનું શિવલિંગ પણ બહુ જ મોટું છે. દર્શન કરવાથી મને બહુ જ આનંદ મળે છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોટા શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટે છે. પૂર્વમાં રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામે છે. ચકુડિયા મહાદેવ મંદિરમાં 1975માં સ્વર્ગસ્થ કાલિદાસજીએ 21 ફૂટ કરતાં ઊંચું શિવલિંગ બનાવ્યું હતું. તેમજ 12 જ્યોતિર્લિંગ પણ આવેલા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં મંદિરે આવે છે. શ્રાવણ માસ દરમિયાન ચકુડિયા મહાદેવ મંદિરમાં અલગ અલગ દિવસે વિશેષ પૂજા પણ રાખવામાં આવે છે. મંદિર વહેલી સવારથી જ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.
વર્ષથી આવીએ છીએ. અહીંયા ગાડી કાયમ અમે શ્રાવણ મહિનો ભરીએ છીએ. અહીંયા ભરવાથી અમને કાયમ સુખ શાંતિને અમારા ઘરમાં સારું રહે છે અને આની પૂજા કરવાથી અમને શાંતિ મળે છે. શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો અલૌકિક નજારો અને શિવની અનુભૂતિ માટે શિવભક્તો ખાસ ચકુડિયા મહાદેવ મંદિરે આવે છે. શિવરાત્રિના દિવસે મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના દર્શન માટે શિવભક્તો તાલાવેલી સાથે ચકુડિયા મહાદેવ મંદિરે હાજર રહે છે. મહાદેવની પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજા પૂજા, પાદ્ય પૂજા, ચકુડિયા મહાપૂજા, મહામૃત્યુંજય યજ્ઞ અને પાઠ શિવભક્તોને મહાદેવ સમીપે ખેંચી લાવે છે. હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું. આ મંદિર બહુ જ ફાયદાકારક છે. અહીંયા આવીએ છીએ બહુ સારું લાગે છે. મનને પણ શાંતિ રહે છે, કુટુંબ પરિવાર પણ મનમેળ રહે છે. બધું સારું છે બધી રીતે. અને અહીંયા ભોજન પણ કરાવે છે બધાને. ઘણા લોકો ગરીબ ગુરબા ભોજન કરવા પણ આવે છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો આખા વર્ષનું ફળ ભક્તને મળે છે. શ્રાવણ મહિનાના 4 સોમવાર અને જન્માષ્ટમી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘીમાંથી શિવ પરિવાર બનાવવામાં આવે છે, જેનું ભાદરવા મહિનામાં વિસર્જન કરવામાં આવે છે. શ્રાવણના છેલ્લા સોમવારે બરફના મહાદેવ બનાવવામાં આવે છે. સાથે જ શ્રાવણ માસમાં દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચકુડિયા મહાદેવના શિવલિંગને ફૂલોથી સજાવવામાં આવે છે. સાથે જ ભક્તો શિવલિંગને દુગ્ધાભિષેક અને જળાભિષેક અને બિલ્વપત્ર ચઢાવીને પૂજા કરે છે. બસ ભગવાનનો શંકર ભગવાનનો રોજ પર ડે ભગવાન બોલાવે છે. હું તો મારી તાકાત નથી. સવાર સાંજે 25 સાલથી આવું છું. ભગવાન 25-30 સાલ ભગવાન બોલાવે છે મને. ભગવાનની બહુ કૃપા છે. મને તો કોઈ આનંદ છે. ભગવાનનું પરમ આનંદ છે. ભગવાનની પરમ કૃપા છે. અરે ભગવાન આપણે 24 કલાક આપણી રક્ષા કરે છે, શાંતિ આપે છે. બહુ આપણે તો આનંદ થાય છે. મને તો જ્યારે ભગવાનના દર્શન ના થાય ને, 2 દિવસ કંઈક રાજસ્થાન જવું તો મારે ઘેરથી અથવા છોકરાને અહીંયા દર્શન કરાવ્યા વગર શાંતિ ના મળે. ચકુડિયા મહાદેવ મંદિરમાં વર્ષોથી સદાવ્રત ચલાવવામાં આવે છે, જેમાં સવારે અને સાંજે 600થી વધારે ભક્તો પ્રસાદીનો લાભ લે છે. મંદિરની ગૌશાળામાં 100થી વધારે ગાયો રાખવામાં આવી છે. ગાયનું દૂધ દિવ્યાંગ લોકોને નિઃશુલ્ક આપવામાં આવે છે. જે ચકુડિયા મહાદેવ કહેવાય અષાઢવાનું, એ બહુ પૌરાણિક મંદિર છે અહીંયા. અને અહીંયાની આસ્થા પણ વધારે છે કે અહીંયા આવીને બધાને મનને એકદમ શાંતિ મળે. અને અમે અહીંયા અવારનવાર અહીંયા દર્શન કરવા તો આવતા જ રહીએ છીએ. અને અત્યારે તો શ્રાવણ મહિનાના ખાસ એનું મહત્વ છે કે મહાદેવજીનું. એટલે અહીંયા આવીને પાણી ચડાવીને જે ભોયરાના મહાદેવ કહેવાય કે અંદર અને જે આટલી નાની જગ્યામાં પણ આટલું સરસ બધા ભક્તો આવીને સરસ રીતે દર્શન પણ અહીંયા કરી શકે છે. ચકુડિયા મહાદેવ મંદિર 3 વાગે ખુલી જાય છે. દરેક ભાવિક ભક્તો આરતીનો લાભ લે છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં ચકુડિયા મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની ચકુડિયા દાદામાં અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનું ચૂકતા નથી.